શાળો ચલાવવી હોય તો કોનું કામ? રાજ્ય સરકારનું કામ છે. કોલેજો ચલાવવાનું કોનું કામ? રાજ્ય સરકારનું કામ છે. દવાખાનો ચલાવવાનું કામ કોનું? તો કે રાજ્ય સરકારનું કામ છે. અહીંયા બીજી કોઈ વ્યવસ્થા લઈ આવવાની હોય તો કોનું કામ છે? રાજ્ય સરકારનું કામ છે. ઢેલીબેનનું કામ નથી. ઢેલીબેનના કામમાં આ ત્રણ વસ્તુ આવે મુખ્ય. અને બીજું, ગામની અંદર કઈ નાના મોટા દાખલા કઢાવી દેવાના હોય, ગામના મકાન બનાવવાનું હોય, એમાં કોઈ પ્રકારની જે નગરપાલિકા મારફતે અરજી કરવાની હોય કે એવું કરવાનું હોય તો એનું કામ છે. આ જે બાકીના કામો ગણાય મારો કામ છે, એમની જવાબદારી ના આવે. અહીંયા કુતિયાણાની ચૂંટણી આવી છે, નગરપાલિકાની આવી છે, અને નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે કુતિયાણાને આગળ લઈ જવું હોય તો બાકીના બધા કામ માટે રાજ્ય સરકારે જોડે જોઈએ, કેન્દ્ર સરકાર પણ જોડે જોઈએ. આખા હિન્દુસ્તાનની અંદર અત્યારે કોનું ચક્કર ચાલે છે? કમળનું છે. બીજું કોઈ ચાલે છે? અહીંયાથી શરૂ કરીને છેક દિલ્હી સુધી ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને આ વખતે તો 156 બેઠકો 2022માં 182 માંથી 56 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો. અને 2024 આવ્યા ત્યારે 161 બેઠકો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત વિધાનસભામાં છે. માત્ર 12 કોંગ્રેસની રહી છે અને 4-5 બીજા છે.